નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જે 11 માસના કરાર આધારિત જગ્યા ખાલી છે, જેમાં પગાર ધોરણ છે એ 40,000 ચૂકવવામાં આવશે અને ઓપન ઇન્ટરવ્યૂ યોજાનાર છે। તારીખ 30/8/2024ના રોજ સવારે 11 કલાકે શારીરિક શિક્ષણ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ અને ઉપસ્થિત રહેવાનું રહેશે। તેમાં તમે માસ્ટર કરેલું હોવું જોઈએ અથવા તો કોઈએ PhD કરેલું હોય, નેટ સ્લેટ પાસ હોય તો તેવા ઉમેદવારો છે તે આમાં ભાગ લઈ શકે છે। UGC NECTEના નોર્મ્સ મુજબ લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ। તમારે તમારી અરજી છે 2 નકલમાં લઈ અને હાજર રહેવાનું છે। તો જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોકરી કરવા માંગતા હોય આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ તરીકે, તે લોકો છે એ રૂબરૂ ઉપસ્થિત રહેશો। આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને જે લોકો આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવવા માંગતા હોય તે લોકો ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે। નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે વાત કરીશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની 2 જગ્યા માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, જે 11 માસના કરાર આધારિત જગ્યા ખાલી છે, જેમાં પગાર ધોરણ છે એ 40,000 ચૂકવવામાં આવશે અને ઓપન ઇન્ટરવ્યૂ યોજાનાર છે। તારીખ 30/8/2024ના રોજ સવારે 11 કલાકે શારીરિક શિક્ષણ ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ લઈ અને ઉપસ્થિત રહેવાનું રહેશે। તેમાં તમે માસ્ટર કરેલું હોવું જોઈએ અથવા તો કોઈએ PhD કરેલું હોય, નેટ સ્લેટ પાસ હોય તો તેવા ઉમેદવારો છે તે આમાં ભાગ લઈ શકે છે। UGC NECTEના નોર્મ્સ મુજબ લાયકાત તમે ધરાવતા હોવા જોઈએ। તમારે તમારી અરજી છે 2 નકલમાં લઈ અને હાજર રહેવાનું છે। તો જે લોકો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નોકરી કરવા માંગતા હોય આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ તરીકે, તે લોકો છે એ રૂબરૂ ઉપસ્થિત રહેશો। આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરી અને જે લોકો આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મેળવવા માંગતા હોય તે લોકો ઇન્ટરવ્યૂમાં હાજર રહી શકે।